ભાવનગર શહેરના લીલા સર્કલ નજીક આવેલી મોહનનગર સોસાયટીમાં છેલ્લા 6 મહિનાથી રસ્તાની સમસ્યા ગંભીર સમસ્યા બની છે. ડ્રેનેજ અને વોટરવર્ક્સના કામ દરમિયાન કોન્ટ્રાક્ટર દ્વારા રોડ ખોદી નાખ્યા બાદ યોગ્ય રીતે નિર્માણ ન કરવામાં આવતા ચોમાસાની શરૂઆત સાથે જ રસ્તા પર ઠેર ઠેર ખાડા પડી ગયા છે અને જમીન બેસી જતા સમગ્ર વિસ્તાર કાદવ કીચડમાં ફેરવાઈ ગયો છે. 100થી વધુ પરિવારો વસવાટ કરતી આ સોસાયટીમાં વૃદ્ધો, બાળકો અને મહિલાઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોએ મનપા અને કોન્ટ્રાક્ટર સામે આક્રોશ વ્યક્ત કરી તાત્કાલિક કામગીરીની માંગ ઉઠાવી છે. ઓકે, તમારું નામ ને વિસ્તાર? મારું નામ રીનાબેન જીવનભાઈ ઝીલકા, લીલા સર્કલ એમ જ ને, પછી મોહનનગરમાં હું રહું છું. શું બેન સમસ્યા છે? સમસ્યા એ છે કે આ 7 મહિનાથી ખોદાણ કામ ચાલુ છે, કોઈ કામ કરતા નથી. અમારી અત્યારે હાલત બહાર નીકળવા જેવી છે નહીં. શું તકલીફ પડે છે? બહુ તકલીફ પડે છે, બહુ જ તકલીફ પડે છે અમને. કેવા પ્રકારની? અમારા પ્રકારની અમારે ઘરે કોઈ આવતું નથી અત્યારે. અમારે મહેમાન આવે તો અમે હોટલમાં ઉતારીએ છીએ. અમારી તકલીફ એટલી બધી છે ને કે એની કોઈ સીમા જ નથી. શા માટે તકલીફ થઈ છે? આ જે ગારા થયા છે અને ખોદકામ ચાલુ છે એને હિસાબે અમારે આ બધું થયું છે અત્યારે. કોઈ કોર્પોરેટર અને કોન્ટ્રાક્ટર પ્લસ હું તમને ઉભા રહો તો હું એમ કહું છું, કાલે હું આંદોલનમાં અહીં બેઠી ગઈ હતી ત્યારે એને ખોદવા મોકલ્યા છે. બરોબર, કોને ખોદવા મોકલ્યા? શું કીધું પછી? મને પછી મેં જે કેવાય એનું નામ બાબુભાઈ હતા અને એમનો જે માણસ જે પ્રકાશભાઈ છે એ હતા. પછી હું આ દુકાન છે હરેશ પ્રોવિઝન શોપ, ત્યાં હું બેસી ગઈ હતી. 3 કલાકથી 4 કલાક હું બેઠી તો કે અમે દાડિયા લઈને આવીએ છીએ. દાડિયા લઈને આવ્યા પછી હું મારા ઘરે ગઈ.